નમસ્કાર દર્શક મિત્રો, હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટાથી. હવે આપણે આવ્યા છીએ, નવી સિઝન ચાલુ થઈ ગઈ છે શિયાળા પાકની અંદર. શિયાળાના પાકની અંદર અત્યારે આપણે કાબુલી ચણાના ફિલ્ડની અંદર આવ્યા છીએ. તો આપણે એની અંદર શું શું પ્રોસેસ કરી છે અને કેવા રિઝલ્ટ મળ્યા છે, તો એની આપણે ચર્ચા કરશી. અને ગામ અને કયો તાલુકો છે એની વિશે પણ આપણે ચર્ચા કરશી. પેલા તો તમારું નામ? નિલેશભાઈ કાંતિલાલ રામોલિયા, જામજોધપુર. મારા મોબાઈલ નંબર છે 95 860 49 549. નિલેશભાઈ, બધાથી પહેલા તો તમે કાબુલી ચણાની વાવેતર કરેલું છે. બરોબર છે. તો કાબુલી ચણાની અંદર પેલા આપણે વાવેતરની વાત કરીએ છીએ, તો પાયાના ખાતરની અંદર ખાતરમાં અંગના ગોલ્ડ નાખેલું હતું. બરોબર છે. ને ભેગું ઓર્ગેનિક નો પાટ આપેલો હતો. ક્રિસ ઓર્ગેનિક વાળાનું રોહિતભાઈ વાછાણી નો ઓર્ગેનિક નો પાટ આપેલો હતો પેલા પાણીમાં જ. ને બીજા પાણીમાં અમે ફોસ ગુરુ આપેલું છે. બરોબર છે. મતલબ કે આપણે જે છે પાયાના ખાતરની અંદર અંગના ગોલ્ડ નાખેલું, બરોબર છે. અને પછી આપણે એની સીડની ટ્રીટમેન્ટ કે બિયારણ માટે આપણે જે જર્મિનેશન સારું આવે એના માટે આપણે રશિયન પ્રોડક્ટનો પોટ. એ પછી આપણે જે છે કે ભાઈ સુકારો ના આવે, કારણ કે કાબુલી ચણાનો મોટામાં મોટો પ્રશ્ન હોય સુકારાનો, બરોબર. સુકારો ના આવે માટે એડવાન્સ ટ્રીટમેન્ટ ની અંદર આપણે ફોસ્ગુરુ અને બ્લેક પાવર આપેલું હતું, બરોબર છે. હવે આજની આ તારીખ જે છે એ આપણે 21/12/2025 છે આજની તારીખ છે. અને અટાણના ચણા તમારે કેટલા દિવસના થયા છે? ચણા 35 દિવસના થયા, અમારા 36 દિવસના થયા. 35 થી 36 દિવસ. તમે જોઈ શકશો તો આની અંદર ફ્લાવરિંગ લાગી ગયું છે, બરોબર છે. તમે જોશો તો ફ્લાવરિંગ સ્ટેજ આખો કમ્પ્લીટ થઈ છે. અને ફૂટ, બરોબર, ફૂટ પણ એકદમ સારી છે. અત્યારની કન્ડિશન પ્રમાણે જોતા સારામાં સારી કન્ડિશન કહેવાય. શું લાગે છે? સારામાં સારી કન્ડિશન છે. અમારી સાથે એક ભાઈ બીજા છે, અંકુરભાઈ સાપરિયા. અંકુરભાઈ, બરોબર. હવે અંકુરભાઈ, ચણા જોતા શું લાગે છે? ચણા એકદમ સારી કન્ડિશનમાં કહેવાય, કારણ કે કાબુલી ચણા ના હિસાબે 3 નંબર ની કાબુલી. કારણ કે કાબુલી ચણા ને ઉછેરવા અને 45 થી 50 દિના કરવા ને ઈ જ અઘરું છે. જો એમાં ટ્રીટમેન્ટ કાંઈ આડાહવડી રહી તો થોડુંક અઘરું પડી જાય સુકારામાં આ તે બધી રીતે. મેઇન કારણ એ છે પૂછવાનું, કારણ કે અંકુરભાઈ ને 2 વર્ષનો અનુભવ છે અને 4 વર્ષનો અનુભવ છે કાબુલી ચણા માટે. મારું તો પેલું જ વર્ષ છે હજી તો. બરોબર, તમારું પેલું વર્ષ? મારું પેલું જ વર્ષ છે. અંકુરભાઈ પાસેથી ને બ્યાણ લીધેલું છે મેં. ઘર બ્યાણ છે અંકુરભાઈ નું. વાવો ભાઈ અંકુરભાઈ જ આવ્યા તમારા. હવે અત્યારે આ છોડની કન્ડિશન જોતા તો એક ફર્સ્ટ ક્લાસ લાગે, બરોબર. હવે આપણે આના જોશી, એક છોડ ઉપાડેલો હતો તો આની અંદર મૂળનો ગ્રોથ, બરોબર છે. મૂળનો ગ્રોથ જોશો તો એકદમ સરસ કન્ડિશનમાં છે. રાઇઝોબિયમ ની ગાંઠિયો પણ એટલી બધી છે, મેઇન વસ્તુ છે. અને ફૂટ પણ જોરદાર છે. આ એક જ છોડવો છે. હજી પણ તમને એવું લાગતું હોય કે ભાઈ આ તો ક્યાંકથી સારો છોડવો ઉપાડીને લઈ આવ્યા છે, તો આપણે લાઈવ જ ઉપાડશી, એટલે જેથી કરીને ખ્યાલ આવે, બરોબર છે. એક છોડવું આપણે લાઈવ ગમે ત્યાંથી આપણે ઉપાડી તમ તારે. આની અંદર થી હજી તમને ઓલું થાય, હજી એક ઉપાડો તમ તારે, ગમે ત્યાંથી ઉપાડો, કેમ કે આના મૂળ તૂટી ગયેલા છે, ઉપડો નથી. એટલે પિયત અગાઉ આપેલું હતું એની હિસાબે થોડુંક જમીન કડક થઈ ગઈ છે. હા, હવે આપણે જોવો આ બીજા જગ્યાએથી આપણે ઉપાડેલા છે, બરોબર છે. એટલે તમે મૂળનો ગ્રોથ આની અંદર તમે જોઈ શકશો. જોવો, કેમ કે ધૂળ ચોટી ગયેલી છે, પણ રાઇઝોબિયમ ની ગાંઠું તમે આની અંદર પુષ્કળ પ્રમાણમાં છે. હજી અહીંથી મૂળ તો તૂટી ગયેલું છે, હજી નવા મૂળ એવડા વિકાસ થાય છે, ઘણો બધો છે. હજી આપણે આને જોઈ શકશો તમે. જો હજી ઉપાડેલા. એટલે આપણે મેઇન વસ્તુ એ છે કે ભાઈ કોઈ પણ પાક હોય તો એ ટકી રહે છે એના ઉપર, મૂળ ઉપર. શું લાગે છે અંકુરભાઈ? જોરદાર મૂળનો વિકાસ અને રાઇઝોબિયમ ની ગાંઠ, બરોબર છે. અને આ ફૂટ, હા, મેઇન વસ્તુ એ છે. ફૂટ ની અંદર થી અહીંથી ફ્લાવરિંગ ની છે આખે કે આના અહીંથી ફૂટું પણ નીકળેલી છે. ખાસ વસ્તુ એ છે કે તમે કોઈ પણ ખાતર નાખતા હોય તો આટલી અવસ્થાએ તમે છોડ ઉપાડીને જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ જે કઈ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ એનું રિઝલ્ટ કેટલું મળે છે, બરોબર ને. હવે અંગના ગોલ્ડ જે છે એ આપણે 50 કિલાની બેગ આવે, આમાં તમે નાખેલું કેટલું છે વીઘે? વીઘે આપણે 3 થેલી વાપર્યું હતું. 9 વીઘામાં 3 વીઘે 1 થેલી નાખેલું છે, બરોબર છે. એટલે તમે જોઈ શકશો. અને 50 કિલાની 9 વીઘામાં 3 થેલી એટલે 17 કિલો થયું. 17 કિલો થયું, બરોબર.
મેઇન વસ્તુ એ છે કે ભાઈ ઓછા ખર્ચની અંદર સારામાં સારું રિઝલ્ટ તમારે જોઈતું હોય તો ક્રિસ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ અને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરવી જરૂરી પડશે. 50 કિલોની બેગ છે ને ભાવ 1000 રૂપિયા હા, 1000 અને રૂપિયા. બીજી વસ્તુ એ કે રાસાયણિક ખાતર આ કાબુલી ચણામાં જે આ ખાતર તમે વાપરો જમીન હા. તો એમાં ઉગાવામાં જાજો ફેર પડશે. કારણ કે રાસાયણિક ખાતરમાં ચણો બગડે છે કાબુલી. બરોબર. આ ખાતર નાખતા ઉગાવવા સારો આવે છે. મેં 2 વર્ષ રાસાયણિક ભરેલું છે, એમાં ઉગાવો હાવ ઓછો આવ્યો. મતલબ કે ખૂબ અનુભવ છે તમારો અને આ વર્ષે તો તમે પણ આપણી રશિયન પ્રોડક્ટ નો પોટ મારેલો છે. હા, એમાં 100% અમે તો ચણા, ધાણા અને બીજા ખેડૂતના વાવેલા ગયા ને ન્યાય પ્લોટિંગ કરાવેલું હે. બરોબર છે. એને ઉગાવવામાં 3 દિવસનો ભેદ હે. રશિયન ઓર્ગેનિકમાં 3 દિવસ વહેલા ઉગી ગયા, 8 દિવસ દેખાઈ ગયા છે. નથી મારેલ ને 10 દિવસ દેખાણા છે. મતલબ કે જે કઈ ખર્ચ કરી છે અને પૂરેપૂરું વળતર આપને મળે છે. 100%. બરોબર ને? અને તમે લાઈવ તમે વાવતા હોય અને ખેડૂતની વિઝિટ લેતા હોય તમને વધારે ખ્યાલ આવે. નકર જે કઈ ખેડૂત હોય એને પોતાના ખેતર પૂરતું જ હોય છે, પણ તમે જે છે અલગ અલગ વાવતા હોય છે બધાને, તો વધારે ખ્યાલ આવે કે ભાઈ કઈ જમીનમાં કેટલું શું છે. આની અંદર જોવા જઈએ તો જમીન થોડીક આછી છે, પણ એ પ્રમાણમાં સારામાં સારું આપણે અટાણે કન્ડિશન છે. કેટલા કિલોના આસપાસ નાખેલા હતા તમે? 20 કિલો નાખ્યા તમે. હવે કાબુલી ચણા જે લોકો વાવતા છે ને એને ખબર છે કે 20 કિલોમાં કોઈ દી વાવેતર થાય જ નહીં. ઉગાવો આવે જ નહીં. ઉગાવો જ ના આવે. બરોબર છે. પણ અત્યારે આ જે જોતા એમ લાગે કે ખેડૂત એવું કહે છે કે 25 કિલો નું 24-25 કિલો વાવેતર વીઘામાં જોઈએ આપણે. પણ આપણે 20 કિલોમાં છે આ. 20 કિલાનું વાવેતર પણ એ 25-27 કિલા જેવું છે. દાણો ઉગી ગયો. મતલબ કે જે કઈ ટ્રીટમેન્ટ કરેલ છે એનો ફાયદો 100% જોવા મળે. બરોબર. હજી શક્ય છે તો એક વિઝિટ આપણે હજી કરશે કે ભાઈ પાછળના ટાઈમ ની અંદર જે આપણે ટ્રીટમેન્ટ કરાવી છે એનો કેટલો બેનિફિટ મળે છે. બરોબર. હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક, ઉપલેટા 9901916571. અને અમારી જે છે ક્રિસ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ અને અમારી યુટ્યુબ માં ચેનલ છે. અવાનવા વિડીયો તમને ઘણા બધા જોવા મળશે. નવી સિઝન ના જોવા મળશે અને આગળના ટાઈમ ની અંદર જે ટ્રીટમેન્ટ કરેલા એના પણ મળશે.